બનાસકાંઠાના પાલનપુરમાં ઠાકોર સમાજની મહત્વની બેઠક યોજાઈ। આ બેઠકમાં સમાજના બંધારણને લઈને ચર્ચા કરવામાં આવી। બેઠકમાં બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, ધારાસભ્ય કેશાજી ચૌહાણ સહિત ઠાકોર સમાજના મોટી સંખ્યામાં આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા। આ કાર્યક્રમમાં બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે લગ્ન પ્રસંગો અને અન્ય સામાજિક કાર્યક્રમોમાં થતા અતિશય ખર્ચા સમાજ માટે નુકસાનકારક છે। મોંઘવારીના સમયમાં પ્રસંગ કરવા માટે લોકોને મિલકત વેચવી પડે છે કે પછી વ્યાજે પૈસા લેવા પડે છે અને જેનાથી ગરીબ પરિવારો વધુ મુશ્કેલીમાં મુકાય છે। તો બેઠકમાં સમાજના આગેવાનોએ ખોટા ખર્ચામાં ઓઢામણા પ્રથા, વાસણ પ્રથા, મોતમાં થનાર જમણવાર પ્રથા તેમજ ઠાકોર સમાજના દીકરા દીકરીઓને આંતરજ્ઞાતીય લગ્નમાં મા બાપની મંજૂરી સહિતના મુદ્દાઓને લઈને વિશેષ ચર્ચા કરવામાં આવી હતી। દેવી દેવતાઓના આશીર્વાદ જરૂરી છે, એની પૂજાપાઠ જરૂરી છે, પણ મેં કીધું એમ કે બાળકોને ડાંપ આપવા, પરિવારમાં ઝઘડા ઊભા કરવા, નિસંતાન હોય તો એના માટે વેમ ગાલવી, મિલકતો માટે વેમ ગાલવી અને એક એનું આર્થિક શોષણ કરવું। એ આર્થિક શોષણ કોઈ જે માણસ એની મુશ્કેલીમાં હોય ત્યારે અનેક પ્રકારનું જે લોકો કહેતા હોય પ્રમાણે માનવા માટે મજબૂર હોય છે અને મજબૂર હોય છે એટલે એની મજબૂરીનો ને એના પોતાના મગજનો જે પેલો છે એનો લાભ લઈને એને આર્થિક રીતે બરબાદ ન કરે અને પરિવાર વેરવિખેર ન કરે એના માટે કરીને અંધશ્રદ્ધાથી દૂર રહેવું ખૂબ જરૂરી છે। જે ખર્ચા થઈ રહ્યા છે અમુક વાદાવાદમાં અને એકબીજાને નજરમાં રાખીને કે ભાઈ આ હું ખર્ચો કર્યો તો અને આ ખર્ચો કરો, લગ્ન પ્રથા છે કે મોત પછી જે પ્રથાઓ છે જે બિનજરૂરી છે, વર્ષો પહેલાં આપણે જરૂરિયાત પ્રમાણે કરતા હતા પણ હવે એની આ જમાનામાં જરૂર નથી। એવું બંધારણ બનાવી અને એક સમાજમાંથી ખોટા ખર્ચા થાય દૂર અને ઓછા ખર્ચે પ્રસંગ પતી જાય અને એ જે પૈસાની બચત થાય છે એ આ સમાજ શિક્ષણ પાછળ